મનરેગા યોજનાનું નામ બદલવાના લઈને લાંબા સમયથી ભાજપ કોંગ્રેસ વચ્ચે નિવેદનબાજી ચાલી રહી છે। એક તરફ સત્તા પક્ષ પોતાને ગમતા આંકડા ગણાવી રહ્યો છે, તો બીજી તરફ વિપક્ષ ભૂતકાળમાં કરેલા કામ મુદ્દે પલટવાર કરી રહ્યું છે। મનરેગા મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે પહેલા યોજના સાથે જવાહરલાલ નહેરુ નામ જોડ્યું અને બાદમાં તે નામ હટાવી મનરેગા કરી દેવામાં આવ્યું, એટલે કે કોંગ્રેસને જ જવાહર નહેરુનું નામ ગમ્યું ન હતું। જેના જવાબમાં કોંગ્રેસે સરકારને દૂષિત પાણીથી રોગચાળાનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે મંત્રીઓને શુદ્ધ પીવાનું પાણી મળે પણ જનતા પીવાના ચોખ્ખા પાણી માટે લાચાર છે। કોંગ્રેસના જ વડાપ્રધાન રાજીવ ગાંધીએ 1/4/89 એ જવાહર રોજગાર યોજનાનું નામ આપ્યું। ત્યારબાદ સોનિયા અને મનમોહનની સરકારે 2004માં તેનું નામ નરેગા કર્યું અને જ્યારે નરેગા યોજનાનું નામ કર્યું ત્યારે માત્ર 200 ગ્રામ્ય જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। 2005માં મનરેગા કર્યું। કોંગ્રેસની સરકારને જવાહર નહેરુનું નામ પણ ક્યાંય ગમ્યું નહીં। કોંગ્રેસના નેતા, કોંગ્રેસના વડીલ જે આપખુદીથી જે સરકાર ચાલતી હતી એ સરકારને ક્યારેય જવાહરનું નામ ક્યારેય એમાંય ના ગમ્યું અને એ નામ પણ બદલી નાખ્યું એમણે અને નરેગા કરી નાખ્યું। મને અપેક્ષા હતી કે રાજ્યના મંત્રીશ્રી, મુખ્યમંત્રીશ્રી બેઠા હોય અને બાજુમાં પ્રદેશ અધ્યક્ષ હોય, એમની સરકાર હોય તો એમ કહેત કે ટાઇફોઇડમાં ઘણા મુખ્યમંત્રીના ત્યાં શુદ્ધ પાણી આવે અને ગરીબના બાળક એ પ્રદૂષિત પાણીથી મરી રહ્યા છે, હોસ્પિટલાઇઝ થઈ રહ્યા છે। અમદાવાદ જેવા મેગા સિટીમાંથી જ્યાં પ્રદેશ અધ્યક્ષ પોતે પ્રતિનિધિત્વ કરે છે ત્યાં 28% લોકોને શુદ્ધ પીવાનું પાણી નથી। હું નથી કહેતો, ભારત સરકારનો અહેવાલ કહે છે।